તો પાકિસ્તાનની અંદર જઈને આપણા શહીદોએ સુરવીરતાપૂર્વક ત્યાં આગળ જઈને રોજે રોજ અટકચાળા કરવાની વાળા તત્વોની સામે ત્યાં જઈને ત્રાસવાદીઓના કેમ્પની અંદર ધડબડાટી બોલાવી દીધી અને હિન્દુસ્તાનનું ગૌરવ વધે તે પ્રમાણેનું કામ કર્યું. તો પાકિસ્તાન તો માગે કે એનો વિડીયો રેકોર્ડિંગ અમને આપો, ત્રાસવાદીઓ માગે કે વિડીયો રેકોર્ડિંગ અમને આપો, આપણા દુશ્મન દેશ હોય માગે ત્યાં આગળ. પણ ઘરની અંદરથી જો કોઈ હિન્દુસ્તાનની અંદરથી કોઈ જઈને એમ કહેતો હોય કે હા પાકિસ્તાનને એનું રેકોર્ડિંગ આપો, તો એ વાત સહન કરી શકાય નહીં. એવા ગદ્દારોને ખુલ્લા પાડવાનો સમય એ હિન્દુસ્તાનની જનજને નક્કી કરવો પડે. પાકિસ્તાનની ભાષા બોલે, પાકિસ્તાનને મદદ થાય એ પ્રમાણેના કોઈ વાક્યો કરતા હોય તો કોઈ પણ દેશભક્ત નાગરિક આ બાબતને સહન ન કરી શકે. અમે કોઈ પણ બાબતનું અપમાન સહન કરી શકશું, પરંતુ મારી ભારત માતા એને કોઈ હેરાન કરવા વાળું, અમારું બહાદુર સૈન્ય એનું અપમાન કરવા વાળું જો કોઈ કાર્ય કૃત્ય કરશે તો દેશની પ્રજા સહન નહીં કરે. એમાંય ગુજરાતીઓનો તો પહેલાથી કરીને પરંપરા રહેલી છે. એક અંગ્રેજોએ હિન્દુસ્તાનીઓને, એક મહાત્મા ગાંધીને અપમાન કરવા માટેનું કામ કર્યું હતું, તો અહીંથી કરીને શેખ બહાર ફેંકી દીધા હતા, કે સલ્તનતને ઉખાડીને અંગ્રેજોની ફેંકી દીધી હતી. અમે એ ગુજરાતીઓ છીએ. તો કેજરીવાલ કંપની આ બાબત સમજી લે કે ગુજરાતની ધરતી ઉપર આવી અને પાકિસ્તાન તરફી તમે સ્ટેટમેન્ટો આપ્યા છે, એની જો માફી માંગવામાં નહીં આવે તો ગુજરાતીઓ આ બાબતને સહન નહીં કરે. ગુજરાતીઓ એના ગૌરવ અને સ્વાભિમાનની સાથે કોઈ દિવસ બાંધછોડ નથી કરતા. આ ધરતીના સપૂત નરેન્દ્રભાઈ મોદી, આ ધરતીના સપૂત અમિતભાઈ શાહ, એ બંને દેશને ગૌરવ અપાવવાનું કામ કરતા હોય. એક પોલિટિકલ પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષ તરીકે અમિતભાઈ શાહ કામ કરતા હોય, સતત પ્રજાનું કામ, દેશની અંદર દેશ શક્તિશાળી બને એ માટેનું કામ કરતા હોય, અને રાત દિવસ એક પુરુષાર્થનો પરાકાષ્ઠા કરીને નરેન્દ્રભાઈ મોદી દેશના જનજન માટેનું કામ કરતા હોય, દેશને સ્વાભિમાન અપાવવા માટેનું કામ કરતા હોય, સૈન્યનું મનોબળ વધારવા માટેનું કામ કરતા હોય, તો અમારા બંને ગુજરાતી સપૂતોને તમે આતરા દિવસે ગાળો બોલો, તમે દિલ્હીની અંદર બેઠા બેઠા ગાળો બોલો, તમે પંજાબમાં જઈને ગાળો બોલો, અને ગુજરાતની ધરતી ઉપર આવીને પણ ગાળો બોલવા માટેની તમે ચેષ્ટા કરશો અને ગુજરાતીઓ સહન કરી લેશે, તો હું માનું છું કે કેજરીવાલ એન્ડ કંપની આ બાબત ભૂલી જાય કે ગુજરાતની ધરતી એ ગૌરવશાળી ધરતી છે, એના ઇતિહાસ જોવા પડે. અમે લોકશાહી પદ્ધતિથી એનો જવાબ આપવા માટે સતત સક્રિય હોઈએ છીએ. ભારતીય જનતા પાર્ટી જ નહીં, ગુજરાતનો જનજન એના માટે એક્ટિવ હોય છે અને એનો જવાબ પણ લોકશાહી પદ્ધતિથી આપતો હોય છે. એટલે મહેરબાની કરીને પાકિસ્તાન તરફી સ્ટેટમેન્ટ કર્યા પછી એની માફી માંગ્યા સિવાય જો ગુજરાતની ધરતીની અંદર આવીને કુચેષ્ટા કરવાનો પ્રયત્ન કરશે તો ગુજરાતની પ્રજા આ બાબતને સહન નહીં કરી શકે.